નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 23 જુલાઈ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે ગુજરાતની અંદર આજે સિસ્ટમો સક્રિય થઈ છે। આ સિસ્ટમના લીધે આગામી દિવસોની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજે ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। ખાસ કરીને આ જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ સાથે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે જે સિસ્ટમો દેખાઈ રહી છે અને આ સિસ્ટમના લીધે જે આખું ગુજરાત ઉપર આજે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ અતિભારે વરસાદ આ વિસ્તારોની અંદર જાહેર કર્યો છે। આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આ સિસ્ટમો ગુજરાત ઉપર આજે કઈ રીતની પસાર થતી જોવા મળી રહી છે, તો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અનેક સિસ્ટમો બની રહી છે। ખાસ કરીને આ સિસ્ટમો જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી પસાર થતી જોવા મળી રહી છે। જે આનો ટ્રફ છે આવી રીતે આ ઉપર જઈ રહી છે, તેના કારણે આ તમામ જે જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। તમે જોઈ શકો છો કે આ સિસ્ટમો ધીરે ધીરે જે ખાસ કરીને મધ્ય ગુજરાતના ઇલાકા સુધી પહોંચી રહી છે, તેના કારણે આગામી દિવસોની અંદર કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની હાલ તો શક્યતાઓ છે।